લીમખેડાના પ્રતાપપુરા ગામે પાણીનો ટાંકો તોડાવી લોખંડના સળિયા બારોબાર વેચી માર્યા. એજન્સી દ્વારા લીમખેડા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે ડુંગરી ફળિયામાં ફળિયા કનેક્ટિવિટીનો 70,000 લીટરનો પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો. પરંતુ હલકી કક્ષાની અને નબળી કામગીરીને કારણે સરકાર દ્વારા પાણીના ટાંકાને તોડવાનો લેટર આપવામાં આવ્યો હતો. પરંતુ માજી મહિલા સરપંચના પતિએ એજન્સીને જાણ કર્યા વગર જેસીબી મશીન લાવી આ પાણીના ટાંકાને તોડાવી લોખંડના સળિયા બારોબાર વેચી માર્યા હતા. જે વસ્તુ નહોતી તોડવાની તેવી ગ્રાઉન્ડ બીમ જેવી વસ્તુ પણ તોડી નાખી નુકસાન પહોંચાડેલ છે. પ્રતાપપુરાના માજી મહિલા સરપંચના પતિએ એજન્સીને પૂછ્યા સિવાય જેસીબી બોલાવી પાણીનો ટાંકો કેમ તોડાવ્યો અને લોખંડના સળિયા કેમ વેચી માર્યા, સરકારી મિલકતને બારોબાર કેમ વેચી મારી તેવા આક્ષેપો એજન્સી દ્વારા કરવામાં આવ્યા છે. અહેવાલ દીપક રાવલ, લોકાર્પણ. શું નામ છે આપનું? મારું નામ ભરતભાઈ ધામેલિયા. ભરતભાઈ ડાબરિયા પટેલ. શું આપણે રજૂઆત હતી? રજૂઆતમાં એવું હતું, મારે અહીંયા GWSSB પાણી પુરવઠાના કામ ચાલુ છે. તેના માધ્યમથી આપણે પ્રતાપપુરા 75,000 લીટરની ટાંકી 70,000 લીટરની ટાંકી 15 મીટરની હાઇટની હતી, જે થોડા કામ વીકના હિસાબે તોડવાનું અમને લેટર ગવર્મેન્ટે આપેલો. જે અમે ટાંકી તોડી નાખી. ચોરી ન જાય એ માટે અમે લોખંડ કઢાવ્યું નહોતું ટાંકીમાંથી, પણ જ્યાં અમે ફરી રીડેવલપ ચાલુ કરવા ગયા તો ત્યાં લોખંડ મલબો બધું વેચાઈ ગયું હતું. કાઢી અને સરપંચના હસબન્ડ કરીને છે કોઈ નરેન્દ્રભાઈ, એમનું નામ આવ્યું હતું. સરપંચના પતિ? સરપંચના પતિ, પ્રતાપપુરા. તો એને એવું કીધું કે ભાઈ અમે સરપંચને પૂછીને આ લઈ ગયા છીએ. પછી અમે સરપંચને મળવા ગયા તો સરપંચ એવું કીધું કે ભાઈ આ એ મને ખબર નથી, મારી ભૂલ થઈ ગઈ છે, મને પૂછીને લઈ ગયા, મને અમુક પૈસા એને આપ્યા છે. આટલું એને કબૂલાતનામું કર્યું છે. બાકીના વિટનેસ બધા અમારી પાસે છે. કયું મશીન આવ્યું હતું તોડવા, કઈ પ્રતાપપુરા આપણે પાણીયાની એક કોઈ પિકઅપ કરીને વાન છે, તે વાનમાં એ લોખંડ ભરી અને ક્યાં લઈ જાય એ અમને ખબર નથી. એવું કોણ કે છે? સરપંચના પતિ કે છે? નરેન્દ્રભાઈ? ના, નરેન્દ્રભાઈ નહીં, અહીં લોકલ માણસો કહેતા હતા. લોકલ માણસ? જે મારી ટાંકીની આજુબાજુમાં જે ગામજનો રહેશે એ લોકો કહેતા હતા. તો આપનું શું કહેવું છે કે આ લોખંડ સરપંચના પતિએ વેચી દીધું એમ? હવે હું એવું તો ના કહી શકું કે એના પતિએ વેચી નાખ્યું, પણ એના પતિએ કબૂલાતનામું કરી લીધું છે કે ભાઈ પેમેન્ટ મને એને આપ્યું છે. તો પેમેન્ટ તો કઈ રીતે લીધું? વેચી હોય તો જ પેમેન્ટ આપે ને? હા, લોખંડ વેચ્યું હોય તો જ પેમેન્ટ એને આપે ને? હા, એ રીતની એને વાત કરેલી છે મને. અને કેટલું પેમેન્ટ આપ્યું ખબર છે? એ બી કાંઈ મને એને આંકડો નથી આપેલો. એ આંકડો આપ્યો નથી? એ આંકડો નથી આપ્યો, પણ મારું ના 3.5 ટન ઉપર લોખંડ ગયું. આપનું 3.5 લાખનું લોખંડ હતું? 3.5 લાખ નહીં, 3.5 ટન. 3.5 ટન લોખંડ હતું? હા. કારણ કે અમારી મિક્સ ડિઝાઇનના હિસાબે અમે જે ટાંકીની ડિઝાઇનનું ગવર્મેન્ટે અપ્રુવલ અમને કરી છે એ પ્રમાણે તમે ડિઝાઇન જોઈ લો અમારી. એમાં 16 mm 12 mm ફૂટિંગથી લઈ અને કેટલું લોખંડ અમારું જાય છે. આ ટાંકો તમે કઈ યોજના હેઠળ બનાવતા હતા? એટલે પાણી પુરવઠાની યોજના કઈ યોજનાનો ટાંકો હતો? આ ઘર ઘર જલ GWSSB ફળિયા કનેક્ટિવિટીના ટાંકા છે. કેટલા ટાંકા બનાવ્યા પ્રતાપપુરામાં? પ્રતાપપુરામાં એક જ ટાંકી બનાવી છે અને એક મેં HGLR બનાવ્યું છે આગળ પટેલ ફળિયામાં. એ કમ્પ્લીટ થઈ ગયું છે અને એક હજી બાકી છે. એ કેટલા લાખનું હતું? એ 35,000 લીટરની ટાંકી છે. એની 12 લાખ રૂપિયા કિંમત છે. 12 લાખ રૂપિયા. અને અત્યારે જે આ 70,000 લીટરની ટાંકી છે એની 17.5 લાખ રૂપિયા કિંમત છે. હમણાં જે બીજું બનાવવાનું બાકી છે એ કયા ફળિયાનું બાકી છે? ફળિયું તો યાદ નથી, તળાવ ફળિયું કહેવાય છે. એ કેટલા લાખની છે? એ 35,000 લીટરનું છે, 12 લાખ. એ બી એટલું છે, બરાબર. હવે આ માટે આપણે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે? આ રજૂઆત અમે લીમખેડા પોલીસ સ્ટેશને ઔપચારિક રજૂઆત કરી છે અને અરજી આપેલી છે? અરજી ખાલી આપેલી છે. હા, બાકી તો હવે ગવર્મેન્ટ એનું કામ કરશે. બરાબર છે. આપનો શું હેતુ છે કે આ જે સરપંચશ્રીએ લોખંડ વેચી દીધું છે એ લોખંડ આપણે પાછું જોવે છે કે પછી પૈસા? મને લોખંડ આપી દે તો એ બહુ થઈ ગયું, આપણે કોઈ પૈસા મતલબ નથી. બરાબર. મને મારું લોખંડ જેટલું વપરાણું છે એ મને પાછું રિટર્ન કરી દો, એટલે આપણે કાંઈ કેસ કબાલામાં કોઈ વસ્તુ મારે નથી. આ સરપંચના પતિ નરેન્દ્રભાઈએ જે પૈસા લીધા લોખંડના, એ તમને જાણ કરેલી છે કે મેં આ લોખંડ વેચીને પૈસા લીધા એમ? હા, એને મને જાણ કરી, પણ એ ક્યારે? જ્યારે અમે પકડ્યા ત્યારે.
એને પહેલા અમને જાણ નહોતી કરી નથી કરી. કે અમને પૂછીને એને તોડાવ્યું કે આ એ તો ગવર્મેન્ટનું તો મારું હતું, હું તોડાવીને ના વેચી નાખું. હા હા. હવે મારું નથી, એ તો ગવર્મેન્ટ GWSSB ની રક્ષણમાં ઈ આવે. તો તમને પૂછ્યા વગર બધું કામગીરી કરી? આ મને પૂછ્યા વગર કામગીરી કરી. અમે તો સાઇટ ચાલુ કરવા માટે ત્યાં પહોંચ્યા હમ. તો જોયું તો ત્યાં અમારું કોઈ પણ જાતની વસ્તુ પડી નહોતી, બરાબર. બધું ચોરાઈ ગયું. બધું ચોરાઈ ગયું. આજુબાજુ વાળા પાસે અમે જાણ કરી, પૂછ્યું તો એમ કીધું કે સરપંચ આવ્યા હતા હમ અને એમને પૂછીને આ લોકો આવ્યા હતા મશીન ને બધું લઈને હમ. તોડી અને એ બધું લઈને વહી ગયા છે. હમ હમ હમ. તો જે મારા કામની વસ્તુ હતી એ એને તોડી નાખી. ગ્રાઉન્ડ બીમ ને એ બધું અમારે રાખવાનું હતું, રાખવાનું હતું, હા, એની બદલીમાં એ પણ તોડીને નીકળી ગયા. તોડી નાખ્યું. હા, મારે તો જ્યાં સુધી ખરાબ હતું ત્યાં સુધી તોડવાનું હતું. એટલે સરપંચે એની મનમાનીથી, સરપંચના પતિ જે વર્ષાબેન છે એના પતિ નરેન્દ્રભાઈ એની મનમાનીથી બધું કર્યું. આ તો એવું જ થયું ને. એની મનમાની થઈ ગઈ ને. હમ. બરાબર. તો એને જે આ પૈસા લીધા એ આપને જાણ પણ નથી કરી કે હું આ લઉં છું એમ. એટલા અને વેચી પૈસાની આમાં વાત જ નથી અને આવતી. હા પણ આમાં તો વેચી કેવું છે, વેચી ખાધું ને એની જ વાત છે. આ તો ગવર્મેન્ટની વસ્તુ છે, આપણે ક્યાંય વેચવાની આવે જ છે. ગવર્મેન્ટની વસ્તુ વેચવાની આવતી નથી. હા, અને એને- એના મારી પાસે બિલો છે, બિલો છે અને સરપંચે વેચી મારી. સરપંચે વેચી મારી. બરાબર છે. એટલે આપની તો રજૂઆત એ જ છે કે મારી આપણે રજૂઆત એક જ છે કે ભાઈ જે મશીન આવ્યું હતું તોડવા હા એ મશીન હાજર કરો, જે પિકઅપ ભરવા આવ્યું હતું પિકઅપ હાજર કરો અને મારું સ્ટીલ મને આપી દો, બરાબર છે. તો હું આગળ તમને સામાન્ય પગલાં ભરશું એમ. અને ન બરાબર કરો છે. તો પછી મારે મારી રીતે બોર્ડમાં જાણ કરવી પડશે. બરાબર. એટલે સરપંચે વેચી મારી એ વાત સાબિત થઈ ગઈ. બરાબર, હા, એ સાબિત થાય. સાબિત થઈ ગઈ.